રવિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ઝાડ પડવા, હોર્ડિંગ તૂટી પડવા સહિત કેટલીક જર્જરિત ઇમારતોનો કેટલોક ભાગ પણ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી। તેવામાં એક સાથે 8 થી 9 મકાનનો સ્લેબ તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટનામાં 3 જેટલી વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। માણેજા ફાટક પાસે તુલસી વાટિકા સામે આવેલ 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં ગત રાત્રિના 12 વાગ્યાની આસપાસ લોકો પોતાના ઘર આંગણે આરામ ફરમાવી રહ્યા હતા। તેવા સમય દરમિયાન અચાનક એક સાથે 8 થી 9 મકાનોની છત તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। જ્યારે આ ઘટનામાં 3 જેટલી મહિલાઓને ઈજા પહોંચી હતી। સ્થાનિક પિયુષભાઈ પરમારે જણાવ્યું હતું કે સ્લેબ પડી ગયો છે, જેમાં મારી પત્નીને વધારે ઈજા પહોંચી છે। 5 થી 6 જગ્યા પર શરીરના ભાગે ક્રેક પડી છે। બિલ્ડરની બેદરકારી છે, તેની સામે પગલાં લેવા જોઈએ। 8 થી 9 મકાનોની છત તૂટી પડી હતી। જ્યારે અનિતાબેને જણાવ્યું હતું કે હું અને મારી પત્ની બહાર બેસી રહ્યા હતા અને બાળકોને ખવડાવી રહ્યા હતા। એકદમ જ ઉપરથી છતનો ભાગ તૂટી પડ્યો, ફસાઈ ગયા હતા। અમે બૂમાબૂમ કરતા લોકોએ દોડી આવી અમને બહાર કાઢ્યા। માંડ માંડ અમે બચી ગયા છીએ। આપણે સ્લેબ પડી ગયો છે, એમાં મારી વાઈફને વધારે નુકસાન થયું છે। ક્યાં આગળ વિસ્તારમાં બનાવ? માનેજા રાધાકૃષ્ણ પાર્કમાં। શું કહેવા માંગો છો આ બેદરકારી બાબતે? એમાં થોડી ગવર્મેન્ટ કંઈ હેલ્પ કરે તો સારું છે, કારણ કે બેદરકારી છે બિલ્ડરની। બિલ્ડર સામે પગલાં લેવા જોઈએ। કેટલા મકાન ધરાશાયી થયા છે? 8 થી 9 મકાન છે। તમારા ઘરેથી કોણ ઈજાગ્રસ્ત છે? કેટલા ઈજાગ્રસ્ત છે? મારા વાઈફને પરમાર લક્ષણ શું શું વાગ્યું છે એમને? એમને ક્રેક વધારે છે 5-6 જગ્યા ઉપર। બીજો કોણ છે ઈજાગ્રસ્ત? एक लेडीज है अपने सोसाइटी में। શું નામ આપણું? हाँ, पीयूष भाई अम्बालाल परमार। हम लोग चारपाई पे बैठे हुए थे, तो हम दोनों बैठे हुए थे। हम खिला रहे बच्चे को, तो इसी प्रकार को ऊपर से ऐसे लगी बिजली कड़की है। तो हमने कहा बिजली कड़की के बादल में, तो इतनी बार हम उनका मिलता हम देखने की कोशिश करी, उससे पहले तो ये सब ऊपर से गिरा पत्थर। तो हमें फिर उसके बाद हम दब गए। सब लोग चिल्ला रहे, हमें पता बच्चा हमारे गोद में चिपका हुआ था। वो तो बच्चा भी बच गया 6 महीने का गोद में। तो सब लोग आए इकट्ठे, सबने खींचा निकाला, और वो नीचे दबी है, वो हम कहाँ देख पा रहे, क्योंकि हम ऊपर खाट पे थे। वो खाट के नीचे देख के आते वो हम नहीं आते, लेकिन उसको इतना चोट लगा, बहुत खतरनाक चोट लगी उसको। आपको भी लगी थी तो चोट? मेरे को ये दोनों साइड में, ये दोनों ऐसे फूल गया था। तो हम सिटी स्कैन कराने गए, तो लेकिन डॉक्टर सब चले गए थे। तो उनके सुबह अभी जाने वाले हम डॉक्टर के पास। पूरा बैक में लगा हुआ, पूरा छिल गया हमारा, इधर भी। क्या नाम है बेन आपका? मेरा नाम अनीता सिंह।